હેલો મિત્રો, ઉલટી દુનિયા એસપી ચેનલમાં આપનું સ્વાગત છે। મારા મિત્ર, આજે હું તમને જન્મ દાખલા વિશે જણાવીશ કે જન્મ દાખલો એક અહેમ વસ્તુ બની ગઈ છે। એસઆરઆઈ એનઆરસીમાં ખાસ પુરાવો જન્મ દાખલો છે। તો મારા મિત્ર, આજે એવા ઘણા લોકો છે ગુજરાતમાં કે હજારો લોકોના જન્મ દાખલા નથી, પણ હવે આપણે ચર્ચામાં પડવાનું નથી। આજે આપણને ખબર પડી કે જન્મ દાખલો કેટલો અહેમ અને પુરાવો છે, બરોબર। નાગરિકતાનો પુરાવો સૌથી વધુમાં વધુ તાકાતવાળો હોય તો તે જન્મ પ્રમાણપત્ર છે। હવે એને આપણે છે જ નહીં તો બનાવવા માટે શું કરવું? તો બનાવવા માટે આપણે આજે એના ટોપિકમાં જ જઈએ કે જે સમજી લો કે મારા 72 વર્ષ છે, મારા જન્મ દાખલો નથી, એટલે મારે જો બનાવવો હોય તો મારાથી 5 વર્ષ ઉપરનો 2 સાક્ષી લેવા પડે, મારી સ્કૂલની સલ્ટી લેવી પડે, મારો ફોટો લેવા પડે, સાક્ષીના 2 આધાર કાર્ડ લેવા પડે, સાક્ષીના 2 કલર ફોટા લેવા પડે અને સાથે એ લોકોના એફિડેવિટ કરવા પડે, બરોબર। પણ પહેલાં શરૂઆત પોતાનો અરજદાર પોતાનો સોગંદનામું કરી ને નગરપાલિકામાંથી એક દાખલો લેવો પડે કે ફલાણા વ્યક્તિનું નામ અહીંયા બોલતો નથી રજિસ્ટરમાં, જન્મ નોંધ પ્રમાણપત્રમાં, બરોબર છે। તો ત્યાંથી લઈ ને આપણે પછી એ જ લઈ સોગંદનામું જો આપ્યો હોય, એમાં ઝેરોક્ષ આપવાની હોય સોગંદનામાનો, એ સોગંદનામું લઈ ને મામલતદારમાં અરજી કરવાની હોય છે ને મામલતદારમાં અરજી કરીએ પછી નોટિસ નીકળે, પછી પેપરમાં આપવાનું હોય છે, પછી પેપરમાં આપવા પછી તમારે પાછી એ જ કટિંગ કરી અને મામલતદારમાં આપવાનું હોય છે। મામલતદાર જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો શહેરી વિસ્તારમાં લાગુ પડે, ગામડી વિસ્તારમાં રહેતા હોય તો ગામડી વિસ્તારમાં લાગુ પડે, બરોબર। અમારે વેરાવળ તાલુકામાં 2 મામલતદાર છે, એક તો શહેરી વિસ્તારનો અને એક તાલુકા આપણે ગામડી વિસ્તારનો। તો સૌથી અલગ અલગ જ્યાં લાગુ પડે મામલતદારને ટૂંકમાં સત્તા આપેલ છે। તો મારા મિત્ર, પેપરમાં આપવા માટે વધુમાં વધુ 1200 રૂપિયા ખર્ચ થાય છે, સોગંદનામા 3 થાય છે, વધુમાં વધુ 900 રૂપિયા ખર્ચ થાય છે, તો 2100 રૂપિયાનો આ ટોટલ ખર્ચ થાય છે। એટલે 2000 થી 2500 રૂપિયા સુધીમાં તમારો નવો દાખલો બની જાય છે। પણ જો તમારો જન્મ જ દાખલો ન હોય, સ્કૂલની સલ્ટી જ ન હોય તો શું કરશો બોલો? તો તમારે પુરવાર માટે તમારે જો 7/12 હોય અથવા તમારા મા બાપના ડોક્યુમેન્ટ હોય એ સાથે જોડવા પડે। એ પણ શક્ય છે, અશક્ય નથી। ને સાથે સાથે હું તમને એમ કહું તો અરજદારનો પાન કાર્ડ, પાસપોર્ટ, પછી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ એ વસ્તુ પણ જોઈન્ટ કરી દેવાના છે। એટલે પુરાવામાં ડોક્યુમેન્ટ વધારે થાય તો તમારે ખરાઈ કરવામાં સાહેબને અને દાખલો દેવામાં તકલીફ ન પડે ને સારી ખરાઈ થાય ને વહેલાસર તમને મળે। તો મામલતદાર દ્વારા ઓર્ડર થઈ જાય એટલે એ નોટિસ ડાયરેક્ટ નગરપાલિકામાં આવી જાય, નગરપાલિકામાંથી ડાયરેક્ટ તમને તપાસ કરી ને નગરપાલિકામાં નોટિસ તમારે આપી દેવાની છે। એ જ હુકમ તમને મળશે એટલે નગરપાલિકા નવી નોંધણી કરી અને તમને દાખલો આપી દેશે, બરોબર મારા મિત્ર। ગભરાવાનું નહીં, કામ થઈ ફિનિશ, નવો દાખલો બનાવો। ને ખાસ મારી બીજી વિનંતી છે કે આ જો દાખલા ન બનાવ્યા એ આપણા માતા પિતાની મોટામાં મોટી ભૂલ છે। તમે ભૂલ ન કરતા આવનારા બાળકોને તમે સારું અને સરસ રીતે પુરાવા પેટે જન્મ દાખલો બનાવીને આપજો। થેન્ક